सरस्वती नमस्यामि चेतनां हृदि संस्थितां कंठस्थं पद्मयोनित्वां ह्रींकारां सुप्रियां सदा ओम दिव्यै सरस्वत्यै नमः। विद्यागुरु यूट्यूब चैनलना एपिसोड नंबर 8 में आप सर्वेનું हार्दिक स्वागत છે। મિત્રો, પરીક્ષાની મહાતૈયારીના ભાગરૂપે આપણે આજે 8મો ભાગ રેકોર્ડ કરી રહ્યા છીએ। વિદ્યાર્થીઓ સુધી લગભગ આજે 40 જેટલા પ્રશ્નો પહોંચી જશે, તો દરેક વિદ્યાર્થીઓ પ્રશ્નોને વારંવાર જે છે રિવિઝન કરે, પુનરાવર્તન કરે અને સરસ તૈયારી કરે, કારણ કે આપણે આ પ્રકલ્પની અંદર જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે એને જ આપણે અહીંયા લીધા છે અને આપણે પ્રેઝન્ટેશનમાં એને સ્થાન આપ્યું છે, જેથી કરી વિદ્યાર્થીઓને સારામાં સારી તૈયારી થાય। વિદ્યાર્થીઓને લગભગ જે છે બોર્ડની પરીક્ષામાં 80 માર્ક્સના પેપરમાંથી 65 થી 70 માર્ક્સનું જે છે એ આ આપણા વિડીયોના માધ્યમથી અમને એ પ્રાપ્ત થઈ રહેવું જોઈએ, એવો મારો એક નમ્ર પ્રયાસ છે અને ચોક્કસ આનો ફાયદો મિત્રો તમને થશે। તો આજે બીજી વધારે વાત ન કરતા આપણે આજના પ્રશ્નો તરફ આગળ વધીએ। વિદ્યાગુરુ યુટ્યુબ ચેનલના પાર્ટ નંબર 8માં પ્રશ્ન નંબર 36 જુલાઈ 2015, માર્ચ 2020, મે 2021 એમાં પૂછાયેલા પ્રશ્નો છે। 2 માર્ક્સની અંદર આ શોર્ટ નોટ પૂછાય છે। શ્રી કૃષ્ણનો જે સંદેશ છે, જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ, એ પ્રકરણમાંથી આ શોર્ટ નોટ લેવામાં આવી છે। શ્રી કૃષ્ણનો સંદેશ શું છે આપણે જોઈએ। જવાબ છે એનો, ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે। ત્યારે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશ આ રીતે આપે છે: હે રાજાઓ, સાંભળો, જનાર્દનનો અંતિમ સંદેશ, આચરવા યોગ્ય કર્મ સારી રીતે આચરણ કરો, સ્વજનોને રક્ષવાની ચિંતા કરો, મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર માણી લો। અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યના કિરણોની સાથે જ તમારી પાસે આવી જશે। આ રીતે એ પ્રકરણના છેલ્લા શ્લોકની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે એ આપેલો છે અને બેઠો એ શ્લોકનો આ અર્થ છે। મિત્રો, ખાસ કરી તૈયાર કરી લેવો। મોટા ભાગે આ 2015, 20 અને 21માં પૂછાયેલો પ્રશ્ન છે અને શોર્ટ નોટ 2 માર્ક્સની પૂછાય છે। 4 થી 5 લીટીમાં આપણે લખવાની છે। પ્રશ્ન નંબર 37 ઉપર જઈશું। પ્રશ્ન 37 જુલાઈ 2016, માર્ચ 2017, મે 2021 એની અંદર પૂછાયેલો છે। 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાશે। આ પ્રશ્ન એ રીતના છે કે જેની અંદર ગુજરાતી વાક્ય આપેલું હશે, કૌંસની અંદર મૂળ શબ્દો સંસ્કૃતના મૂકેલા હશે, એમાંથી આપણે યોગ્ય રૂપ પરિવર્તન કરી અને સંસ્કૃત વાક્ય બનાવવાનું છે। ટૂંકમાં ગુજરાતીનું સંસ્કૃત વાક્ય બનાવવાનું છે। વાક્ય બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે સંસ્કૃતમાં અહીંયા શબ્દો આપ્યા છે એના માધ્યમે આપણે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે। ગુજરાતી વાક્ય છે: ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા। હવે એને આપણે સંસ્કૃતમાં કેવી રીતે પરિવર્તિત કરીશું? તો એક પ્રથમા વિભક્તિમાં ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસિત, અસ ધાતુ છે તો મૂળ ધાતુ અહીંયા આપ્યો છે અસ, તો એનું હતા ભૂતકાળની અંદર પરિવર્તિત કરવાનું છે, તો એનું રૂપ થશે આસિત। તો આ રીતે આપણે વાક્યો બનાવવાના છે। ત્યાર પછી આગળ વધીએ। 38માં પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું। પ્રશ્ન નંબર 38 માર્ચ 2018 ની અંદર પૂછાયેલો છે અને 1 માર્ક્સની અંદર પૂછાય છે। આ બધા જ સંસ્કૃતમાં વાક્ય પરિવર્તનના પ્રશ્નો છે 40 સુધી, એ બધા 1 માર્ક્સના રહેશે। અહીંયા ગુજરાતી વાક્ય છે: ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે, એને આપણે સંસ્કૃતમાં પરિવર્તિત કરવાનો છે। શબ્દો છે ઘટોત્કચ, જનાર્દન, સંદેશ, આ વત્તા ની અને નઈ ધાતુ છે, બરાબર છે? તો એ રીતે એને ની એટલે નઈ ધાતુ છે, તો એના આધારે આપણે રૂપો યોગ્ય મૂકી અને શબ્દ રૂપ અને નામરૂપ યોગ્ય મૂકી અને વાક્ય બનાવવાનું છે। તો ઘટોત્કચ, અહીંયા ભૂલ છે, ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશ આનયતિ, આ નયતિ એટલે લાવે છે। કોણ લઈ આવે છે? તો ઘટોત્કચ જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ લાવે છે અથવા લઈ આવે છે, બરાબર છે? આ રીતે આપણે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે। પ્રશ્ન 39 ઉપર આપણે આગળ વધીએ। પ્રશ્ન નંબર 39 ઓગસ્ટ 2020માં 1 માર્ક્સમાં પૂછાયો છે। અસમદનું રૂપ પ્રમાણે દૂતઘાતકા અને ન એનો ઉપયોગ કરી આપણે સંસ્કૃત વાક્ય બનાવીશું। અમે દૂતને હણનારા નથી, તો એને આપણે પરિવર્તિત, અસમદનું રૂપ થશે વયમ દૂતઘાતકાહ ન, એને બીજી રીતે પણ આપણે લખી શકીએ, વયમ ન દૂતઘાતકાહ। તો આ બંને વાક્ય સાચા છે, પણ આપણે અહીંયા ક્રમમાં ન છેલ્લો છે તો ન છેલ્લો રાખીશું। દૂતઘાતકા તો એનું બહુવચન કરવાનું છે, ઘાતકાહ વિસર્ગ લગાવીને, અને અસમદનું વયમ થઈ જશે।
તો આ રીતે આપણે સંસ્કૃત વાક્ય બનાવીશું. આગળ 40માં અને આજના અંતિમ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. માર્ચ 2020, 24, 25ના બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં 1 માર્ક્સની અંદર પૂછાયો છે. ગુજરાતી વાક્ય છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. કૌંસમાં શબ્દો છે ઘટોત્કચ, પછી છે ધૃતરાષ્ટ્ર, પ્ર ઉપસર્ગ છે અને નમ ધાતુ છે. બરાબર, એના સંયોજન કરી અને યોગ્ય રીતે આપણે રૂપ પરિવર્તિત કરી અને વાક્ય બનાવીશું. ઘટોત્કચનું પ્રથમા એક વિભક્તિનું રૂપ થઈ જશે ઘટોત્કચઃ. ધૃતરાષ્ટ્રનું દ્વિતીય વિભક્તિમાં પરિવર્તિત થશે ધૃતરાષ્ટ્રમ, અને પ્ર ઉપસર્ગ પ્રમાણે નમ ધાતુથી નમતી અને પ્ર ઉપસર્ગ એટલે પ્રણમતી એવું અહીંયા થઈ જશે. ઘટોત્કચઃ ધૃતરાષ્ટ્રમ પ્રણમતી. આ રીતે આપણે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે મિત્રો. આ રીતે સરળ છે, ખૂબ જ સરસ છે, બેઠા માર્ક્સ મળી જાય એવું છે. તો આજનો આપણે આ વિડીયો અહીંયા હવે સમાપ્ત કરીએ છીએ. અને ખૂબ જ નાનો વિડીયો છતાં પણ તમને સ્કોરિંગ માટે ખૂબ ઉપયોગી થઈ જાય એવા આ બધા વાક્યો છે, અને આપણે ઝડપથી શીખી એનું પુનરાવર્તન કરીશું. વિડીયોને વારંવાર જોજો મિત્રો. મજા આવીને મિત્રો? ખૂબ જ નાનો પણ ખૂબ સરસ વિડીયો છે. સ્કોરિંગ માટે ખૂબ ઉપયોગી પ્રશ્નો છે. આવું જ આપણે નવું રોજ ભાથું પીરસતા રહીશું. તમને એટલું અહીંયાથી પ્રાપ્ત થઈ રહેશે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે કે જેમને હું કોઈને હોશિયાર મધ્યમ ને અંતિમ કક્ષામાં ક્યારે એ શ્રેણીમાં ગણતો નથી. ઈશ્વરે પરમાત્માએ બધાને સરખી બુદ્ધિ આપી છે જન્મ આપ્યો ત્યારે, માત્ર આપણે એનો ઉપયોગ કરતા નથી મિત્રો. તો આપણે સારામાં સારો આપણી બુદ્ધિનો ઉપયોગ કરશું, આનો વારંવાર અભ્યાસ કરીશું એટલે બધા વિદ્યાર્થીઓને આવડી જ જવાનું છે. કશું અઘરું નથી. વારંવાર પ્રેક્ટિસની ખૂબ જરૂર છે. પ્રેક્ટિસ કરો. એક વારમાં ના આવડે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5-10 વાર વિડીયો જુઓ. આ વિડીયો જોશો તો પણ તમને ઘણું બધું પરીક્ષા સુધીમાં પ્રાપ્ત થઈ જશે. ફેબ્રુઆરીની અંદર પરીક્ષા છે, બહુ નજીક પરીક્ષા છે, દિવસો ખૂબ જ ઓછા છે. ખૂબ જ મહેનત કરો અને સારામાં સારા માર્ક્સ લાવો એવી મારી ઈચ્છા અપેક્ષા છે અને ઈશ્વરને પ્રાર્થના છે. બેસ્ટ ઓફ લકમાં હું માનતો નથી. પુરુષાર્થ કરો, પ્રારબ્ધ આપોઆપ લખાઈ જશે. તો પુરુષાર્થ એ જ એક વિકલ્પ છે, બીજો કોઈ જ વિકલ્પ નથી. આ સાથે આજે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો. અસ્તુ. જય તુ ભારતમ, જય તુ સંસ્કૃતમ, જય જય ગરવી ગુજરાત. હા, એક વાત રહી ગઈ. વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. મળીએ મિત્રો.